હલો મિત્રો, એક તમને તુલસી વિવાહ બતાવું. સણિયા કણદે ગામની અંદર આવેલું આ એક ગુમાનસી સોસાયટીની અંદર અહીંયા ઠાકરજી મહારાજના લગ્ન તમને બતાવું મિત્રો, તો જોઈ શકશો તમે. જોઈ શકો છો મિત્રો. मम्मी बाळकृष्ण गणपती घेऊन यायचो आता सासू येतात. डाबा हाथ में पानी ले लो, अर्धी अर्धी चमची पानी लो, तुम्हारा माथा मार्जन करिए। ओम पवित्र वा बेंद सूचे बैठेला आसन पर आसनम पुरुषासन पवित्र वस्तु मंत्र स्नानम करिए। બધું પાણી છાંટી દેવાનું. પવિત્ર વસ્તુ 3 વખત પાણીને પીવાનું છે. જમણા હાથમાં પાણી લેવાનું 3 વખત. ह्रीं केशवाय नमः स्वाहा, ह्रीं नारायण नमः स्वाहा, ह्रीं माधवाय नमः स्वाहा. जरा कमरसू पाणी લઈને જમણી હાથ ધોઈને ह्रीं ગોવિંદાય નમઃ ને લૂછી નાખો. પછી ચમચીમાં પાણી લેવાનું. સુંદર काय होतं. હવે ચમચીમાં પાણી પકડો બધા. એમાં એક નાનું ફૂલ મુખ્ય प्रबोधिनी एकादशी ने यजमानस्य गृहे તમારું ગોત્ર કોઈને આવડતું બોલજો. જેનું જે ગોત્ર તો બોલવાનું એટલે પછી હું છેલ્લે બોલી દઈશ. કાશ્યપ ગોત્ર તો તમારું નામ બોલ. જીતેશભાઈ. તમારા બધા નામ બોલીએ. જીતેશભાઈ, રમેશભાઈ, નવાભાઈ.
बोलो मम मम आत्मनः श्रुति स्मृति पुराणोक्तो पुण्य फल प्राप्ति अर्थे मम सर्व दोष निवारण के सर्वग्रह शांति करनाते तथा मम गृहे सर्व कार्य सिद्ध्यर्थे मनोकामना इच्छित फल लक्ष्मी प्राप्ति स्थिर लक्ष्मी स्थिरता प्राप्ति दशविध लक्ष्मी कृपा रोजी रोटी व्यापार बुद्धि अर्थे तथा श्री विष्णु भगवान महालक्ष्मी माता गणपति देवता सर्वे देव आशीर्वाद कृपा प्राप्ति तुलसी पूजन तुलसी विवाह अहम कर्म करिष्ये भगवान श्री विष्णु देवता शालिग्राम तुलसी माता लक्ष्मी माता प्रियता ये पाणीना संकल्प जे થયો તમે પાણીમાં મૂકી ડાબા હાથમાં થોડો પ્રચુર કરે પ્રકાશભાઈ આજે તો મોટું ગામમાં મૂકી ડાબા હાથમાં થોડા ચોખા લઈ લેવાના જમણો હાથ ઢાંકી દેવાનો અપસર પણ એ ભૂતા ભૂમિ સંસ્કૃત વિભાગના બે દાણા પૂર્વ દિશામાં નાખો પૂર્વે ઇન્દ્રાય મહ પશ્ચિમે યજુર્દાય મહ ઉત્તરે કુબેરાય નમઃ દક્ષિણે યમાય નમઃ આકાશમાં જપતા સમર્પયામિ હવે આ બાજુ કયા દેવ છે સૂર્યનારાયણ આ બાજુ વરુણદેવ શનિ દેવતા જે તમને રોજી નોકરી આપે અહીંના દેવ છે તમે ખોટું કરો તો બી તકલીફ દૂર કરે આ બાજુ કયા દેવ છે કુબેર ઉત્તરમાં કુબેર ભગવાન અને એ લોકોનું સ્થાન કરી દીધા આ બાજુ યમદેવ આપણે બીજા કરીએ છીએ એ આપણા પિતૃ બી હાજર હોય છે અને આપણને આશીર્વાદ આપે અને આપણે અગાડી પ્રગતિ કરીએ એના વગર કશું નથી પિતૃ હોય દેવ પછી આ પહેલાં પછી દેવો આપણને આશીર્વાદ અને આપણું કાર્ય હવે એક ફૂલ લઈ લો ફૂલ કંકુ ચોખા લેવાના દીવામાં આપણે ધ્યાન ધરવાનું કે અમે તમારી સાક્ષીમાં આજે એકાદશી દિવસે તુલસી વિવાહના દિવસે અમે તમારું પૂજન કરીએ છીએ તો હે ભગવાન તમે સ્વીકારજો બરાબર ઓમ દીવા કરાય નમઃ દીપક દેવતાભ્યમ શુભમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુ બુદ્ધિ વિનાશ જ્યોતિ નમસ્તે દીવા કરાય નમઃ સ્વરૂપચારાર્થે ગંધાક્ષ પુષ્પાણી સમર અભ્યામી જ્ઞાની પાસે ચંદન મૂકી દો बृहस्पति ददातु सकलमं स्वस्तिनो बृहस्पति ददातु सकलमन्य कार्य सिद्ध्यर्थं नमो ब्रह्मण देवाय गुरु ब्रह्मा विष्णु गुरुदेव महेश्वर स्वस्तिनो अरिष्टनिः स्वस्तिनो शांति शांति शांति
પાસે ગણપત દાદા છે બે પાવના ગણપત દાદાની ડિશમાં લઈ લો નજીકમાં એક ડીશ લે તેમાં મૂકજો ગણપતિને આપણે પહેલા પૂજા કરવાની હવે પેલો જે તમારી તરફ છે ને તરફમાં પૂછો હાલો મિત્રો, તમને વિધિ અધૂરી બતાવી છે કેમ કે વિડીયો લાંબો થાય એ માટે. આ સણિયા ગામની અંદર ગુમાનજી સોસાયટીની અંદર જે આયોજન કરવામાં આવ્યું તે તમને વિડીયો દ્વારા બતાવવામાં આવ્યું છે. વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો.